વાલા વૈષ્ણવો, તમને એ જ કહેવાનું કે ધક્કા ખાધે મળ્યા નહીં એ મુદ્દો નથી. મુદ્દો એ છે કે ગુરુઘરના કે ગુરુદેવના પરિવારના દંડવત થાય. અને મુખ્યત્વે જેની છત્રછાયામાં આપણે બધા છીએ, શ્રી મદન મોહન પ્રભુ જામનગરમાં બિરાજે છે આપણી હવેલીમાં, એમના દર્શન થાય એટલે એ તમારો ધક્કો ન કહેવાય. એ તમે આવ્યા ને દર્શનનો લાભ લીધો એ તો મોટામાં મોટો અવસર કહેવાય. એ ઉપરાંત એટલે ખાસ આશીર્વાદને પાત્ર છે કે 3-4 વખત આવ્યા અને બધી ઝીણી જાણકારી લીધી. આમ માલા પેરામણી લોટી ઉત્સવ એ પૂર્ણ રીતે શાસ્ત્રીય છે. આપણા માર્ગમાં જે આની ઓથેન્ટિસિટી કહેવાય, જે આની શાસ્ત્રો સાથેની પકડ સાથે જે કરવામાં આવતી વસ્તુ છે એવી છે આ માલા પેરામણીની જે આખી પ્રક્રિયા છે. આમ તો હું તમને પહેલાંથી ચાલુ કરું અને હવે થતાં શું થઈ ગયું એનો આખો સફર બતાડું તો માલા પેરામણીનો મૂળ ક્રમ છે એ સપ્તાહ પછી કરવામાં આવે. પહેલાં કોઈ પહોંચી ગયું હોય એમની પાછળ સપ્તાહ થાય. એ તો બધા જાણો જ છો, ઘણા કરતા પણ હોય કે પહેલાં સપ્તાહ થાય. સપ્તાહના 7મે દિવસે, અંતિમ દિવસે આ માર્ગીય અલૌકિક જે મનોરથ કરવામાં આવે. આમ મરણોપરાંતનું જે માર્ગીય કાર્ય છે એ માલા પેરામણી છે. એટલે ભાગવતજીમાં, મહાત્મ્યમાં આ બધી વસ્તુનો નોંધ કરેલી, આ બધી વસ્તુ લખેલી છે. માલા પેરામણી એવો શબ્દ ભલે નથી લખેલો, એ તો સહજ છે ન લખેલો હોય, પરંતુ જે આખી પ્રક્રિયા છે, જેમ કે તુલસી માલાજીનું વિતરણ કરવું, મહાપ્રસાદ લેવું, ચરણામૃત તિલક કરવું, એ આખો ક્રમ એ ભાગવતજીમાં બતાડેલો છે. એટલે જો ભાગવતજી છે એ આપણા માર્ગમાં 4 પ્રમાણ છે, એમાં ચોથું પ્રમાણ છે એ ભાગવતજી છે. એટલે તમે માનો કે ઘર બને કોઈ પણ તો એના 4 થાંભલા તો ઊભા કરવા જ પડે, એના પછી આખું ઘર બની શકે. એટલે એ 4 થાંભલા છે, આખા માર્ગનું માળખું છે એના ઉપર બનેલું છે. એ છે વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા અને ભાગવતજી. એટલે ભાગવતજી છે એ ચોથું પ્રમાણ છે. એટલે ભાગવતજીમાં લખેલું હોય એ અશાસ્ત્રીય ન મનાય, સહજ છે ન જ મનાય. પુરાણોમાં પણ શ્રેષ્ઠ છે, પરંતુ માર્ગમાં પણ ગ્રહણ કરેલું છે, એટલે એ કોઈ દી અપ્રામાણિક હોય જ ના શકે. એના પછી હવે આખા સફરની વાત કરીએ તો પેલા ભાગવતજી થતા, ભાગવતજીની સપ્તાહ 7 દિવસની. એના પછી ભાગવતજી બધા કરી શકે એમ એટલા સક્ષમ ના હોય, એટલે પુરુષોત્તમ સહસ્ત્ર નામ, એમાં શ્રી ઠાકોરજીના પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના સહસ્ર નામ લખેલા છે. એ પણ બધા ભાગવતજીના સ્કંધ પ્રમાણેની લીલા અનુસાર જ છે. એટલે જો પુરુષોત્તમ સહસ્ર નામનું પાઠ કરવામાં આવે ને પછી માલા પેરામણી લોટી ઉત્સવનો ક્રમ થાય તો એ સપ્તાહ પછી કરવામાં આવેલા ક્રમવત ગણાય, એમ માનીને પૂર્વાચાર્યોએ આ પણ ક્રમ આપ્યો કે કોઈ સક્ષમ ના હોય, નિષ્કિંચન હોય, તો એમના માટે પુરુષોત્તમ સહસ્ર નામ ને પછી માલા પેરામણી લોટી ઉત્સવનો ક્રમ. એના પછી પુરુષોત્તમ સહસ્ર નામે નીકળી ગયું. એના પછી ખાલી માત્ર માલા પેરામણી લોટી ઉત્સવનો ક્રમ રહ્યો. પણ એનાથી ભાગવતજી ન થવાથી કે પુરુષોત્તમ સહસ્રનામ ન થવાથી ક્રમભંગ થાય, પરંતુ અવૈદિક કે અશાસ્ત્રીય ન થાય. કેમ કે પાછળનો જે ક્રમ છે એ પણ ભાગવતજીમાં બતાડેલો જ છે. એટલે ત્યાં સુધી પણ બહુ ચિંતાની વાત નથી. એટલે હવે અત્યારે આ ક્રમ બહુ સુંદર ચાલી રહ્યો છે. આમ જોવા જઈએ તો સમૂહ માલા પેરામણીનો ક્રમ શાસ્ત્રીય નથી, પરંતુ પરંપરામાં હવે આજના સમયમાં આ વસ્તુ ચાલી, એની પાછળનું કારણ છે અને યોગ્ય પણ છે કે કદાચ કોઈ અસમર્થ હોય તો એ સમૂહમાં જોડાઈને કરે તો આનંદથી પોતાના પરિવારને બધાને બોલાવી શકે. અને વ્યવસ્થામાં પણ ભાગાભાગી ઓછી કરવી પડે. કેમ કે કોઈ 2 ટાઈમની રોટી માંડ પૂરી કરતું હોય તો એ આ બધી વ્યવસ્થા કરે તો હેરાનગતિ થાય. એટલે આ પણ એક ક્રમ
ચાલ્યો છે એ યોગ્ય છે આમ તો. પરંતુ આમાં એવું છે કે મેં કુટુંબ પ્રમાણે અત્યારે જય શ્રી કૃષ્ણ બોલાવવાનું ક્રમ એ મને પૂછવા આવ્યા હતા ને 3-4 વખતમાં ત્યારે જ મેં એમને કહ્યું હતું કે કુટુંબ પ્રમાણે બોલાવજો. કેમ કે જેમ આપણે પિતૃ પાછળ સપ્તાહ બેસાડીએ તો એ બધા કુટુંબની ભેગી બેસાડવામાં ન આવે, એક કુટુંબની હોય. આમ તો હવે સમૂહ સપ્તાહ પણ ચાલુ થઈ ગઈ છે, એટલે હવે આવા ઘણા ક્રમ ચાલુ થયા. પરંતુ મૂળમાં એક કુટુંબની કરવામાં આવે અને એની પાછળ એ પૂરા કુટુંબમાં જેટલા પણ પહોંચી ગયા હોય કે એ બધાની પાછળ જય શ્રી કૃષ્ણ બોલાવવામાં આવે. એટલે એ રીતે મેં પ્રયાસ અત્યારે જ્યારે મનોરથી આવ્યા ત્યારે એ લોકો આવ્યા એ રીતે કે અમે આ રીતનું આયોજન કર્યું છે અને આપે પધારવું જ પડશે અને અમે આ રીતે કરવા માંગીએ છીએ. એટલે પહેલાં તો અમે સહજ છે કે તમને જેમ આજે સમજાવીએ છીએ એ લોકોને પણ એક વખત વાત કરી હતી કે આ રીતે ન થઈ શકે, પણ તમે કરવા માંગો ને કોઈ નિષ્કિંચન હોય તો એ લોકોને કરી શકાય. તો ત્યારે પછી મેં એમને આખો ક્રમ બતાડ્યો કે આ રીતે કરશો તો ખોટું નહીં થાય, ભલે પૂર્ણ રીતે સાચું ન થાય પણ ખોટું કાંઈ નહીં થાય. એટલે કુટુંબ પ્રમાણે બોલાવવામાં આવે એટલે આપણે કુટુંબની માલા પેરામણી ગણીએ એ રીતે થાય. એટલે મેં આ રીતે એમને વાત કરી. હવે આજના સમયમાં તો આ સમૂહનો તો ક્રમ ચાલુ થયો, પણ કોન્ટ્રાક્ટનો પણ ક્રમ ચાલુ થઈ ગયો છે કે ઓલું શું કહેવાય, પેકેજ કરવામાં આવે એ રીતે. તો અત્યારે સમૂહ માલા પેરામણીમાં તો સહજ છે કે તમારા લોકોએ બધા પાસેથી થોડું લેવું જ પડે અને લેવું જોઈએ, કેમ કે આ તમારા કુટુંબનો કે તમારા પૂર્વજોનું પાછળ જય શ્રી કૃષ્ણ બોલાય છે. એટલે એમાં પણ હોય. પછી આમ જોઈએ તો 3 પક્ષ એમ થઈ ગયા. મનોરથી પક્ષથી પણ એક ફિક્સ ધનરાશિ લેવામાં આવે કોઈ પણ, પછી કીર્તનિયાઓને પણ ફિક્સ ધનરાશિ દેવામાં આવે. અને હમણાં એક ક્યાંક મનોરથમાં એવું સાંભળવામાં આવ્યું મને, હવે એની કોઈ પુષ્ટિ નથી એટલે આ બહુ વાતનું વજન ન કહી શકાય, પણ વાત એવી સાંભળવામાં આવી કે બાળકને પણ બાંધી લેવામાં આવ્યા કે આટલી આપને ભેટ ધરશું અને આપ પધારો. તો આ તો ગુરુ શિષ્યનો વ્યવહાર છે. આ અમને તો અમારા દાદાજી કાકાજી એમ આજ્ઞા કરીને અને શીખડાવ્યું છે કે કોઈ કદાચ અસમર્થ હોય ને રૂપિયો પણ ધરે કે ગુરુદેવને ભેટ ધરવી જોઈએ તો એમનું પણ એટલું જ સન્માન છે જેટલું કોઈ વધારે રૂપિયા ધરવાવાળાનું છે. એમાં કોઈ ભેદ અમે પ્રભુ કૃપાથી કરતા નથી ને આગળ પણ આ રીતે જળવાયેલું જ રહે એમ. પરંતુ 3 પક્ષ બાંધી લીધા, આખું કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ બધું થયું એવા સમાચાર મળ્યા છે. એ તો બહુ અતિશય અયોગ્ય કહેવાય. કદાચ અમને કોઈ પણ મનોરથી હોય કે કોઈ પણ હોય એમનાથી કોઈ વિરોધ નથી કે કોઈ મનમાં એવી ભાવના પણ નથી. પરંતુ આ શું છે તમને સમજાવી અમારે અહીંયા કહેવું પડે એનું પણ કારણ છે કે અમે કોઈ પ્રક્રિયા અમારી આજ્ઞા હેઠળ તમને કરાવતા હોઈએ ને તો અમે આગળ ઢાલ લઈને ઊભા હોઈએ કે કોઈ બીજું આવીને અન્ય માર્ગવાળું આવીને કે બીજું ત્રીજું આવીને આપણા ઉપર આંગળી ચીંધી જાય ને તો અમારા આગળ પ્રમાણ હોય. સહજ છે તમને તો એટલી ખબર ન હોય કે શું શાસ્ત્રીય ને શું અશાસ્ત્રીય, પણ અમારા આગળ પ્રમાણ હોય કે અમે એ દઈએ ને પ્રમાણ તો સામેવાળાનું મોઢું બંધ થઈ જાય. પરંતુ કોક વખત એવું થાય કે વૈષ્ણવ પણ કાંઈ ખોટી ડિમાન્ડ કરી દે ને બાલક હા પણ પાડી દે તો એમાં એવું થાય કે પછી કાંઈ કહેવા જેવું ન રહે, ક્યાંય કોઈ પૂછી લે તો કાંઈ બોલવા જેવું ન રહે. એટલે જ એ લોકો 3-4 વખત બધા વ્યવસ્થાવાળા આવ્યા ને તો મેં બધી એવી રીતે આ પેલું કોરોના જેવું થયું. કોરોનામાં પહેલાં 2 લોકડાઉન આવ્યા ત્યારે સરકારે બધાને ઘરમાં બાંધી રાખવાની કોશિશ કરી. એમ અમે પહેલાં તમને બધાને ન જ થાય આ રીતનું કોઈ ક્રમ એવું સમજાવવાની કોશિશ કરીએ. પરંતુ પછી એમ લાગ્યું કે હવે આ લોકો ઘરમાં રહીએ એમ નથી. એટલે જેમ કોરોનામાં એક નિયમિત ગાઈડલાઈન બાંધવામાં આવી એમ અમે આ લોકોને ગાઈડલાઈન આપી કે આ રીતનું કરશો ને તો બધી જગ્યાએથી બચીને નીકળશો, ક્યાંય ખોટું નહીં થાય. એટલે એ રીતે કર્યું અને એ લોકોએ બહુ વ્યવસ્થિતતાથી બધું કર્યું પણ ખરા, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને ખૂબ આટલું આનંદથી પ્રસંગ તમારો પૂરો થાય છે આનંદથી. અને આ ગામમાં જ્યારે 35 વર્ષે થતું હોય
તો મને ઉત્સાહ પણ એટલો જોવા મળ્યો કે ગામના વૈષ્ણવોને બધાને ઉત્સાહ છે. હમણાં ચરણામૃત ને કંઠીને એનું વિતરણ હતું તો ખીસ હતા, ના હું વાટીશ. એ બહુ સારું છે. ભલે આ એક જોવામાં ઓલું છે કે કેમ બાજે છે આવી વાત માટે, પણ તમે કમસે કમ આવો આગ્રહ રાખો છો, આટલા સમયે થાય છે અને આટલો આગ્રહ રાખો છો એના માટે ખૂબ આશીર્વાદ. અને આ રીતનો ભાવ આ 35 વર્ષે થયું તો પાછું આગલા વર્ષે થાય તો આવો જ રહેવો જોઈએ. એમ નહીં કે 35 વર્ષનો બધો જોર એક વર્ષમાં નીકળી ગયો પછી આગલા વર્ષે પાછા શૂન્ય, એવું ન હોવું જોઈએ. પણ જે આ ક્રમ ચાલ્યો એવો ક્રમ ચાલતો રહે. અને અમે આ જે રીતની તમને વાત સમજાવી કે આ રીતે છે અને અમુક વસ્તુના જવાબ ન દઈ શકાય તો આ વસ્તુ પર વિચાર કરજો. કોઈ નિષ્કિંચન હોય તો અવશ્ય તમે સમૂહમાં કરો. એવું પણ ઘણીવાર થતું હોય કે કુટુંબમાં એક પરિવાર સક્ષમ હોય ને એક પરિવાર અસક્ષમ હોય તો બધા ભેગા થઈને કરી લેતા હોય. પણ આવી રીતે કદાચ થયું ગામ સમસ્તનું હોય અને કદાચ કરવામાં આવે તો કોઈ પ્રશ્ન નથી. અને નિષ્કિંચન હોય ને તમે એને સહકાર આપો તો પણ કોઈ પ્રશ્ન નથી. પણ જો કોઈ સમર્થ હોય તો એમની એ ફરજ છે કે આ વસ્તુ કરવી જ જોઈએ. અન્ય હજી એક વાત જાણવા મળી હતી કે કોઈ નિમિત્તે માલા પેરામણી સમૂહમાં કરવામાં આવે એ પણ બહુ ખોટી વસ્તુ છે. જેમ કે ગૌશાળા બનાવવા માટે કરવામાં આવી કે સમાજની વાડી બનાવવા માટે કરવામાં આવી કે કોઈ સ્કૂલ કે કોઈ હોસ્પિટલ કે ગમે પણ હોય, એ નિમિત્તે કરવામાં આવે ને એના માટે અમારી એવી સલાહ છે કે માર્ગીય કોઈ પણ વસ્તુનો ઉપયોગ ન કરવામાં આવે ને તો સારું. કેમ કે એ સામાજિક છે ને આ માર્ગીય છે, બે વિભાગ અલગ અલગ હોય. એટલે જેમ કે કોઈ કાંઈ નિમિત્તે કરતા પણ હોય તો ડાયરા થતા હોય છે નિમિત્તોમાં, આવી રીતે અલગ અલગ નિમિત્તમાં ડાયરા થતા હોય છે. એ સિવાય પણ સ્નેહ મિલન થતું હોય ઘણા સમાજનું, તો કોઈ સમાજના કલ્યાણ માટે કાર્ય હોય તો એ સ્નેહ મિલન કરવું જોઈએ. પરંતુ આ માર્ગીય કાર્ય છે, આ માત્ર ને માત્ર ઠાકોરજી એટલે કે એમાં ગિરિરાજજી, યમુનાજી ને ઠાકોરજી બધા એમાં ગણાય, ગુરુદેવ અને વૈષ્ણવ. એટલે આમ જોઈએ તો હરિગુરુ વૈષ્ણવ ત્રણની જ વચ્ચે આખું ગોઠવાયેલી આ વ્યવસ્થા છે. એને કોઈ નિમિત્ત માટે કરવામાં આવે તો એ પછી અયોગ્યત્વ બાજુ જવા માંડે, પછી એ યોગ્ય ન કહેવાય એમ. એટલે આવું પણ ક્યાંય કરવામાં આવતું હોય તો અમારા તરફથી અમે બધા પાસે તો જઈ ન શકીએ કેવા આમ સમસ્ત આટલું સમૂહ છે તો આજે કહીએ કે તમે આ વાત મૂકજો કે આ વસ્તુ યોગ્ય ન કહેવાય. કેમ કે કોઈનું ભાગનું હરણ કરવું ને એ શાસ્ત્રોમાં પણ એના પાછળ તો કેટલી બબાલો થઈ છે. કોઈના ભાગ હરણ પાછળ તો શાસ્ત્રોમાં પુરાણોમાં કેટલી બબાલ થઈ છે. એટલે આ કોઈ દી કરાય નહીં. આમાં જે યમુનાજીનો ભાગ નીકળે કે યમુનાજીની ભેટ બોલાય કે ગિરિરાજજીની બોલાય, ઠાકોરજીની બોલાય એ એમને જાય, ગુરુદેવની બોલાય એ ગુરુદેવને જાય, એ રીતે જ રહે તો આ બહુ આટલા વર્ષોથી આ પરંપરાથી ચાલતું આવ્યું છે. તો આ એ પરંપરાગત જ રહે ક્રમ, એમાં કોઈ ભેળસેળ ન થાય યુગ પ્રમાણેની. એટલે આ બધું થોડું ગાઈડલાઈન દેવાની હતી તો એ મેં આપી. હવે બીજું આજે બધાને માલા મળી, જપમાલા. એ જપમાલાથી કોઈના ઘરની ખીટી કે ગોખલું સુશોભિત ન થાય એવો પ્રયાસ કરજો. એ કરમાલાથી તમારા દિવસની શુભ શરૂઆત થાય, ભગવદ નામથી થાય. પછી તો સહજ છે કે બધા લૌકિકમાં લાગી જાય તો ધંધા વ્યાપારની ચર્ચા અને એ બધા દાવપેચમાંથી જ ઊંચા ન આવે. પરંતુ દિવસની શરૂઆત જો ભગવદ નામથી થાય અને આજે આપી છે તો આવો સુંદર નિમિત્ત પણ છે, તો બધા કમસે કમ એક અષ્ટાક્ષરની માલા કરજો. જેમને નથી આપી એમને છૂટ છે એવું કોઈ મતલબ નથી મારો કહેવાનો, એ પણ ખરીદજો ને એ પણ કરજો. પણ જેમને આપી છે એ લોકો અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્રની માલા અવશ્ય ઘરે રોજ કરજો. એ ક્યાંય પણ ખીલીમાં, ગોખલામાં કે તિજોરીમાં પધરાવીને ને ન રાખી દેતા. એ ખાસ બધા વૈષ્ણવોને આજ્ઞા છે. અને યમનાષ્ટક પણ કરજો. યમુનાજીનું પાન બધાએ કર્યું જ છે, તો યમનાષ્ટક પણ
બધા કરજો તો યમુના મહારાણીજીની કૃપા તમારા ઉપર અવશ્ય બનેલી રહેશે. યમુનાજી ઠાકોરજીના પ્રિયા છે, તો યમુનાજીની કૃપા થાય તો ઠાકોરજીની અપને આપ કૃપા થઈ જાય. તો બધા વૈષ્ણવોને આજ્ઞા છે કે અષ્ટાક્ષર મંત્રની માળા અને કમસે કમ એક યમનાષ્ટક કરીને ઘરની બહાર નીકળજો, અને માલાને ઇન્સાફ મળે તમને આપવામાં આવી છે એને યોગ્ય ઉપયોગ થાય એવો પ્રયાસ કરજો. તો આટલી જ વાત કહીને હું મારી વાણીને અહીંયા વિરમું છું. બધા જ વૈષ્ણવોને, વ્યવસ્થાપકોને અને મનોરથી પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ અને ધન્યવાદ. બોલો રસાદરા